ગાંધીનગરની વાત કરવામાં આવે તો સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમે વડોદરામાં દરોડો પાડી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગના 6 સગીરાતોને ઝડપી પાડ્યા છે। આ ગેંગ ₹210 કરોડથી વધુની સાયબર ઠગાઈ આચરી હોવાનું ખુલ્યું છે। સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા દીપેશ બાબુસિંહ રાજપુરોહિત, અબ્દુલ કબીર પઠાણ, વિવેક વડઝારા, મયંક બેરવા, રોહિત વર્મા અને મોહિત રાવલની ધરપકડ કરવામાં આવી છે। દેશભરમાં નેટવર્ક વિરુદ્ધ કુલ 273 ગુનાઓ નોંધાયા છે અને આ ગેંગ बैंक अकाउंट किट અને सिम कार्ड મેળવતા હતા અને અન્ય વ્યક્તિઓના નામ ખાતા ખોલાવતા હતા। ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ જે લોન્ચ કરવામાં આવેલું હતું એ ઓપરેશન મ્યુલ હન્ટના જ ભાગરૂપે જે ખાતાઓમાં વધારે ગુનાઓના પૈસા આવે છે અને ચેકથી વિથડ્રો કરી લેવામાં આવે છે એવી ગેંગોને ટાર્ગેટ કરવામાં આવે છે। સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની પીઆઈ જે.એસ. પટેલ અને વાયરલેસ પીઆઈ જોટાણીયાની ટીમ દ્વારા આવી 2 ગેંગો ઉપર કામગીરી કરવામાં આવેલી હતી, જેમાં એક ગેંગના સભ્ય છે અબ્દુલ કબીર, મોહમ્મદ ઇલિયાસ પઠાણ। આ બંને ગેંગો વડોદરા શહેરમાંથી ઓપરેટ કરતી હતી। અન્ય આરોપીઓ છે વિવેક વણઝારા, મયંક બૈરવા, રોહિત વર્મા, મોહિત રાવલ અને દીપેશ રાજપુરોહિત। આ તમામને ધરપકડ કરવામાં આવેલી છે, જેમની પાસેથી અલગ અલગ પાસબુકો 9, ડેબિટ કાર્ડ 39, QR કોડ 10 અને અલગ અલગ ચેકબુકો 12 મળેલી હતી। આ આરોપીઓ મુખ્યત્વે સાયબર ક્રાઇમના ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ ફ્રોડ, લોન ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ અને ગેમિંગ ફ્રોડની નાણાકીય લેવડ દેવડનું કામ કરતા હતા। આ ગેંગ દ્વારા આશરે 273 સાયબરના ગુનાઓના પૈસાઓ ની હેરફેરમાં ભૂમિકા ભજવેલી હતી, જેની રકમ 210 કરોડ ઉપરની થાય છે। આમ આ ગેંગમાં 7 આરોપીઓની હાલ ધરપકડ થઈ છે, જેમાં 2 ગેંગો કાર્યરત છે। તો બંને ગેંગના આગળના જે કિંગપિન છે એના ઉપર કામગીરી ચાલી રહી છે। 273 જેટલા ગુનાઓ થાય છે।